મિત્રો હવે આ જે એમસીક્યુ છે એ સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે મોસ્ટ ટાઈમ છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકી દો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. તો 1/2 + √3 + 2/2 + √6 - 3/√3 + √6. તો જુઓ 1/2 + √3 હવે રૂટમાં છે એટલે આપણે અનુપાત કરી લઈશું એટલે 2 - √3/2 - √3. મેં તમને કીધું હતું કે અનુપાત કરણીમાં વચ્ચેનું ચિહ્ન બદલાઈ જાય. પ્લસ હોય તો ઉપર નીચે શું આવે માઇનસ, અને માઇનસ હોય તો ઉપર નીચે શું આવે પ્લસ. ચલો પ્લસ હવે આ 2/2 + √6 હવે અનુપાત કરીને લઈએ અને પ્લસનું ચિહ્ન છે તો ઉપર નીચે શું આવે માઇનસ આવે વચ્ચે એટલે 2 - √6/2 - √6 માઇનસ 3/3 √3 + √6 √3 વત્તા √6 ગુણ્યા √3 - √6 છેદમાં √3 - √6 પ્લસ લખીએ તો પછી શું આવે માઇનસ આવે. હવે જો 1 નો 2 - √3 સાથે ગુણાકાર કરીએ તો એ આવે a + b a - b a² - b² એટલે 4 - 3 માઇનસ સોરી પ્લસ 2 કૌંસમાં 2 - √6 a + b a - b એટલે a² - b². ચલો માઇનસ આ બેઠું a + b a - b² એટલે a² - b². ચાર ત્રણ જાતે 2 ચારમાંથી 4 - 6 તો -2 કેમ -2 પ્લસ માઇનસ માઇનસ 4 ને 6 મોટી સંખ્યા 6 છે મોટી સંખ્યા આગળનું ચિહ્ન -3 આ 3 ઉડી ગયા આ 2 ઉડી ગયા. ચલો હવે લખીશું કે બરાબર 2 - √3 વત્તા 2 - √6 પણ ચલો 2 - √3 પ્લસ માઇનસ માઇનસ 2 - √6 માઇનસ માઇનસ પ્લસ આ કઈથી આવ્યું પ્લસ માઇનસ 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 પ્લસ. ચલો બેને કશું તો પ્લસ સમજવાનું પ્લસ માઇનસ 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 પ્લસ આ તો બેઠું છે જે ઉડાઈ દેવાનું બધું ઉડી જાય છે એટલે જવાબ શું આવે 0. મિત્રો આ મોસ્ટ ટાઈમ છે સ્ટાન્ડર્ડ માટે આજના વિડીયોમાં